ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। આજે છોકરાઓ આપણે નીટ ક્રેશ કોર્સની અંદર ઓર્ગેનિકની અંદર વાત કરવાની છે છોકરાઓ સમઘટકતા વિશે। પણ આજની સમઘટકતાની આપણે ચર્ચા કરીએ તો આને બોલવાનું છે અવકાશીય સમઘટકતા। આની પહેલા આપણે બંધારણીય સમઘટકતા કઈ રીતની હોય એની ચર્ચા આપણે કરેલી છે। આજે આપણે ચર્ચા કરવાના છીએ ખાસ કરીને છોકરાઓ અવકાશીય સમઘટકતા। છોકરાઓ, અવકાશીય સમઘટકતાનો મતલબ શું થાય પહેલા એની ચર્ચા કરીએ। હું અવકાશીય સમઘટકો કોને કહીશ? તો કે ભાઈ જે સમઘટકોના બંધારણને આધારે એટલે અવકાશમાં ગોઠવણી કહેવાય એને, અવકાશમાં ગોઠવણી। છોકરાઓ, તો કે જે સમઘટકોના બંધારણને આધારે અવકાશમાં ગોઠવણીને આધારે સમઘટક નક્કી કરી શકાય। સમઘટકનો પ્રકાર નક્કી કરી શકાય તેને બોલવામાં આવે છે અવકાશીય સમઘટકતા। તમે અણુ સૂત્રને આધારે કાંઈ નક્કી કરી શકવાના નથી। આપણી પાસે અણુ સૂત્ર છે તો અણુ સૂત્રને જોઈને આપણને ખબર નથી પડવાનું કે આનું બંધારણ કયું હોઈ શકે, એ બંધારણીય સમઘટકતામાં આવે। તમારે ફરજિયાત અણુને દોરવો પડે અને એ અણુના બંધારણને આધારે એની અવકાશીય ગોઠવણીને આધારે આપણે છોકરાઓ નક્કી કરશું કે આનો પ્રકાર કયો કહેવાય। તો હવે છોકરાઓ આની જો આપણે ચર્ચા કરીએ તો અવકાશીય સમઘટકો આપણા સિલેબસમાં બે પ્રકારના છે, એ આપણે અહીંયા દર્શાવીએ। કયા કયા બે પ્રકારના છે? તો કે પહેલું આવશે છોકરાઓ ભૌમિતિક સમઘટકો। જો આવી રીતે। અને બીજા નંબર ઉપર આવશે છોકરાઓ પ્રકાશીય સમઘટકો। ચાલો, હવે અહીંયા જે આ ભૌમિતિક સમઘટકો આવ્યા છોકરાઓ, એની જો આપણે વાત કરીએ તો એના કેટલા પ્રકાર પાડશું, એમાં આપણે ઓર્ગેનિકને પણ ધ્યાનમાં લેશું અને સંકીર્ણ સંયોજનને પણ ધ્યાનમાં લેશું। રેડી? ચાલો, તો ભૌમિતિક સમઘટકોની વાત કરીએ તો એની અંદર છોકરાઓ આપણે આટલા પ્રકારો જોશું। પહેલા નંબર ઉપર આપણે ચર્ચા કરવાની છે સીસ અને ટ્રાન્સ પ્રકારના સમઘટકની। બીજા નંબર ઉપર આપણે છોકરાઓ ચર્ચા કરવાની છે ઈ અને ઝેડ પ્રકારના સમઘટકની। ત્રીજા નંબરની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આપણે વાત કરવાની છે સાઇન અને એન્ટી પ્રકારના સમઘટકની। રેડી? તો આટલી વસ્તુ આપણે ઓર્ગેનિકને આધારે ચર્ચા કરશું। અને એના પછી ચોથા નંબરની વાત કરીએ તો એમાં આપણે જોવાનું છે ફેશિયલ અને મેરીડિયોનલ। તો આ પણ સમઘટકતાનો પ્રકાર જ થયો। આ પણ શું થયું છોકરાઓ? એ સમઘટકતાનો પ્રકાર થયો। તો અહીંયા છોકરાઓ આપણે આ ભૌમિતિક સમઘટકો છે એની અંદર આને આપણે લેશું। અને પ્રકાશીય સમઘટકોની વાત કરીએ છોકરાઓ તો એની અંદર આપણને ત્રણ પ્રકાર જોવા મળશે: ડેક્સ્ટ્રો, લીવો અને મેસો। રેડી? તો આ ત્રણે ત્રણ ભાઈબંધને આપણે શેની આધારે નક્કી કરવાનું છે? તો કે ઓર્ગેનિકને આધારે નક્કી કરશું અને સંકીર્ણ સંયોજનને આધારે પણ નક્કી કરશું। એટલે સાથે સાથે આપણે પાંચમા ચેપ્ટરની વસ્તુ પણ અહીંયા કવર થઈ જશે। તો હવે છોકરાઓ આપણે પહેલું કામ શું કરવાનું છે? તો કે પહેલું કામ આપણે કરવાનું છે ભૌમિતિક સમઘટકોની ચર્ચા કરશું। રેડી? ચાલો, તો આજનો કાર્યક્રમ છોકરાઓ આપણે સ્ટાર્ટ કરીએ। એમાં આપણે પહેલા ચર્ચા કરવાની છે ભૌમિતિક સમઘટકતાની। ચાલો, આપણે પહેલા શેની ચર્ચા કરવાની છે? ભૌમિતિક સમઘટકતાની। અને ભૌમિતિક સમઘટકતા છે એમાં આપણું છોકરાઓ આજનું પહેલું ઉદાહરણ રહેવાનું છે સીસ અને ટ્રાન્સ।
તો આપણે આજે સીસ અને ટ્રાન્સની વાત કરીએ છીએ એ પહેલાં આપણે વાત કરશું ઓર્ગેનિકને આધારે. શેને આધારે છોકરાઓ વાત કરવાની છે? ઓર્ગેનિક બંધારણને આધારે. તો ઓર્ગેનિકની જો આપણે વાત કરીએ છોકરાઓ તો એમાં કોણ હશે? તો કે ભાઈ જો હું ઓર્ગેનિક શબ્દ વાપરું છું તો આની અંદર મને બે પ્રકાર જોવા મળશે. કેટલા પ્રકાર જોવા મળશે? બે પ્રકાર જે છે જોવા મળશે. એક છોકરાઓ આપણે વાત કરવાની છે આલ્કીન વિશે. હું પહેલી ચર્ચા જેની કરવાનો છું છોકરાઓ એ પહેલી ચર્ચા કોની હશે? આલ્કીન. આપણે આલ્કીનને આધારે સીસ અને ટ્રાન્સ દર્શાવશું. અને બીજા નંબરની જો આપણે વાત કરીએ તો એમાં આપણને જોવા મળશે છોકરાઓ સાયક્લો આલ્કેન. બીજા નંબરની જો આપણે વાત કરીએ તો એમાં કોણ જોવા મળશે? સાયક્લો આલ્કેન જોવા મળશે. હવે તો કે ભાઈ અહીંયા જો જરા ચાલો અહીંયા આપણે થોડીક એવી સમજૂતી જે છે એ લેવાની શરૂઆત કરીએ તો આલ્કીનની અંદર આપણને કેટલી શક્યતા મળશે? તો કે આપણે તો અત્યારે એ જ વાત કરી છે કે ભાઈ આમાં આપણને સીસ અને ટ્રાન્સ જોવા મળશે. સાયક્લો આલ્કેનની વાત કરીએ તો એમાં પણ આપણને શું જોવા મળવાનું છે? તો કે ભાઈ સીસ અને ટ્રાન્સ જોવા મળશે. પણ હવે આ સીસ અને ટ્રાન્સ કઈ રીતે જોવા મળે ને એની થોડીક ચર્ચા કરવી છે. કઈ રીતે એટલે શું? તો કે ભાઈ જો તમારી પાસે દ્વિબંધયુક્ત ઘટક આવેલા છે, આ દ્વિબંધયુક્ત ઘટકની જો હું વાત કરું તો એની વ્યાખ્યા પ્રમાણે એવું કહેવાય કે જ્યારે આપણી પાસે કોઈ બે સમાન ક્રિયાશીલ સમૂહ અથવા પરમાણુ જો સીધા સરખા આવેલા હોય તો સીસ અને જો ત્રાંસા સરખા આવેલા હોય તો ટ્રાન્સ. રેડી? એ જ રીતે આપણે સાયક્લો આલ્કેનની વાત કરીએ તો એને પણ આપણે છોકરાઓ આવી બે રીતે સમજાવી શકાય કે બે પરમાણુની ચર્ચા કરીએ, બે સમૂહની ચર્ચા કરીએ, સીધા સરખા તો સીસ, ત્રાંસા સરખા તો ટ્રાન્સ. આ બંને માટે હવે આપણે કઈ રીતે સમજાવશું? તો કે ભાઈ જો હવે આવી રીતે સમજાવશું કે ભાઈ એક એ નામનો ઘટક અહીંયા આપ્યો છે, એ નામનો ઘટક અહીંયા આપ્યો છે. તો બંને કાર્બનની જો આપણે ચર્ચા કરીએ તો આની અંદર મને બંને એ ઘટકો કોઈ પણ પરમાણુ અથવા અણુની સાપેક્ષમાં નક્કી થાય. ચાર ઘટકોને જોવાની જરૂર નથી. તો કોઈ પણ બે ઘટકો છોકરાઓ આપણને આવી રીતે સીધા સરખા જોવા મળે તો આને હવે પછી આપણે ઓળખવાનું છે સીસ. અને આ જ રીતે છોકરાઓ આવા કોઈ પણ બે ઘટકો ત્રાંસા સરખા જોવા મળે. કઈ રીતના જોવા મળશે છોકરાઓ? ત્રાંસા સરખા જોવા મળે. તો આવા ત્રાંસા સરખા ઘટકોને આપણે છોકરાઓ નામ આપવાનું છે ટ્રાન્સ. શું નામ આપવાનું છે? ટ્રાન્સ. હવે આ જ વસ્તુ આપણે સાયક્લો આલ્કેનમાં દર્શાવવું હોય તો આવી રીતે જો અહીંયા મને બે ઘટકો કેવા આપેલા છે? સીધા સરખા. તો હું આને સીસ તરીકે દર્શાવીશ. અહીંયા મને બે ઘટકો કેમ આપેલા છે? તો કે ત્રાંસા સરખા. તો આને આપણે છોકરાઓ દર્શાવશું ટ્રાન્સ તરીકે. શેના તરીકે? ટ્રાન્સ તરીકે. હવે આ વસ્તુનો ઉપયોગ ક્યાં થયો હતો? હું આની જો વાત કરું તો સાયક્લો આલ્કેન ઉદાહરણ લેવા પાછળનું કારણ એવું છે કે એક વખત આપણને છોકરાઓ આવો પ્રશ્ન જોવા મળ્યો હતો કે તમે એસિટોનની જો વાત કરો તો એસિટોન જ્યારે ડાયહાઇડ્રિક આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરે ને એટલે ચક્રીય કેટાલ બનાવે. શું બનાવે છોકરાઓ? ચક્રીય કેટાલ. તો એ ચક્રીય કેટાલની જો આપણે વાત કરીએ તો એ કોની સાથે બનાવશે? તો કે જો મારો એક પ્રક્રિયક તો ફિક્સ થઈ ગયો છે એસિટોન. ચલો એસિટોન. અને અહીંની જો હું વાત કરું છોકરાઓ તો હવે હું આની સાથે જે પ્રક્રિયકો લેવાનો છું ને એ આવો લેવાનો છું સાયક્લોપેન્ટેન 1,2-ડાયોલ, જેને આપણે વિસિનલ ડાયોલ શબ્દ વાપરતા. શું કહેતા છોકરાઓ? આપણે આને નામ આપેલું છે ને વિસિનલ ડાયોલ. મતલબ કે બાજુના કાર્બન ઉપર આવેલા બંને ક્રિયાશીલ સમૂહ સરખા હોય તો એને વિસિનલ ડાયોલ કહેવાય. તો અહીંયા છેક સુધી આપણને પ્રશ્ન જે છે એ પૂછેલો છે. તો હવે છોકરાઓ હું જો આવી રીતે સાયક્લો પેન્ટેન બંધારણની વાત કરું તો આ સાયક્લો પેન્ટેન બંધારણ આપણને બે પ્રકારના સમઘટકો આપશે ને. જો
એમાંનું એક બંધારણ કેવું હતું છોકરાઓ? તો કે એક બંધારણ સીસ પ્રકારનું હતું અને એક બંધારણ કેવું હતું? ટ્રાન્સ પ્રકારનું. જરાક જો કઈ રીતે, તો કે જો ભાઈ બંને OH મને અહીંયા જોવા મળે છે એટલે સ્વાભાવિક છે અહીંયા હાઇડ્રોજન હોય. આપણને એક છોકરાઓ OH અહીંયા જોવા મળે છે એટલે કોણ હોય? હાઇડ્રોજન. એક હાઇડ્રોજન અહીંયા જોવા મળે છે એટલે અહીંયા કોણ આવી ગયું હોય? તો કે OH. હવે જુઓ ને જરાક, આજે મેં બંને બંધારણ દર્શાવ્યા ને, એ બંને બંધારણ કયા થયા? જો આ પ્રશ્ન નીટની પરીક્ષામાં પૂછાયેલો છે એટલે મને યાદ આવ્યું કે ભાઈ તમે શેને આધારે નક્કી કરશો કે આમાં એસિટોન પ્રક્રિયા આપી શકે છે, તો ત્યારે તમારે જવાબ શું ટીક કરવાનો હતો કે સીસ સાયક્લોપેન્ટેન 1,2 ડાયોલ. તો હવે આ જે બંધારણ છે એ કયું બંધારણ થયું? તો કે સીસ બંધારણ થયું. જો અને આ બંધારણ છોકરાઓ કયું થયું? તો કે આ બંધારણ ટ્રાન્સ બંધારણ થયું. તો આ બંનેમાંથી ચક્રીય કેટાલ કોણ બનાવી શકે છે? આ બેની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આ બેમાંથી ચક્રીય કેટાલ હવે ક્યાં જોવા મળશે? તો કે જે સીસ બંધારણ હોય એ આમની સાથે પ્રક્રિયામાં ભાગ લેશે એટલે અહીંયા મને નિપજ મળશે. આ ટ્રાન્સ ઘટકની અંદર જે છે એ નિપજ મળવાની નથી. આ વસ્તુને સમજવા માટે થઈને આપણે આ સમઘટકો શીખવા પડશે. આ બંને વસ્તુને શીખવા માટે થઈને સમઘટકોની જરૂર પડે છે. ખ્યાલ આવી ગયો? ચાલો, તો હવે હું આ બંનેની વાત કરું ને, આવા પ્રકારના ઉદાહરણોની ચર્ચા કરીએ તો આવા પ્રકારમાં સીસ અને ટ્રાન્સ જોવા મળતું નથી. અને આવા પ્રકારના ઉદાહરણની ચર્ચા કરીએ તો આમાં પણ સીસ અને ટ્રાન્સ જોવા મળતું નથી. કઈ રીતે સમજાવું? કે જો એક જ કાર્બન ઉપર તમને આવા બે સરખા ઘટકો આપી દીધા હોય, એક જ કાર્બન ઉપર આપણને આવા બે સરખા ઘટકો આપેલા હોય તો આ સીસ અથવા તો ટ્રાન્સ એક પણ સમઘટકતા ધરાવતું નથી. આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આની આપણે ચર્ચા કરીએ તો આમાં સીસ અથવા તો ટ્રાન્સ જોવા મળતું નથી. હવે આ મેં ચર્ચા કરી છોકરાઓ ઓર્ગેનિકની. આવો ને આવો પ્રશ્ન આપણને સંકીર્ણમાં પણ આવે છે. શેમાં આવે છે? સંકીર્ણમાં. તો આપણે સંકીર્ણ માટેની જે વાત છે એ આના પછી જ કરશું. પહેલાં આપણે કઈ વસ્તુ ઉપર ધ્યાન આપશું? તો કે પહેલાં આપણે રાખવાનું છે ઓર્ગેનિક ઉપર. તો ઓર્ગેનિકમાં આપણને જે જોવા મળે છે એ બધી ચર્ચા આપણે અહીંયા કરવાની થશે. રેડી? તો આ બંને ઉદાહરણની વાત કરીએ ભાઈબંધ, તો બંને ઉદાહરણમાં શું આપણને ખાસિયત જોવા મળી કે બંને અલગ અલગ કાર્બન ઉપર આવવા જોઈતા પરમાણુ એક જ કાર્બન ઉપર ગોઠવણી ધરાવે છે. જો એક જ કાર્બન ઉપર ગોઠવણી ધરાવતા હોય તો આમાં આપણને આવી સમઘટકતા જોવા મળતી નથી. હવે તો કે હવે આપણે આના ઉદાહરણો સોલ્વ કરીએ. જો છોકરા હાલો, હવે આપણે શું કરીએ? આવા ઉદાહરણ જે છે એ ઉદાહરણ સોલ્વ કરીએ. ચાલો, કઈ રીતે? તો કે સમજાવું. અહીંયા આપણને છોકરાઓ બંધારણ આપેલું છે બ્યુટીનનું. અહીંયા આપણને બંધારણ કોનું આપેલું છે છોકરાઓ? જો બ્યુટીનનું આપેલું છે. અહીંયા આપણે છોકરાઓ બંધારણની જો ચર્ચા કરીએ તો હવે અલગ અલગ કોઈ પણ પ્રકારના બંધારણ આપણને જોવા મળવાના છે, જેમાં તમારે આ કયા પ્રકારની સમઘટકતા ધરાવે છે એની ચર્ચા કરવાની છે. શેને આધારે સમઘટકો બનવાના છે એની ચર્ચા કરવાની છે. રેડી? ચાલો, તો આ તમામે તમામ વસ્તુ આપણે છોકરાઓ અહીંયા એક વખત નજર નાખવાની થશે. રેડી? કે ભાઈ તમે શેને આધારે સમઘટકનો પ્રકાર નક્કી કર્યો છે. તો આ સમઘટકતાના પ્રકારની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આ સમઘટકતાના પ્રકારો પણ અગત્યના છે. થોડુંક એવું આના વિશે આપણે જાણતા રહીશું તો આપણને આ દરેક વસ્તુ એકદમ સરળતાથી આવડવા મળશે. ખાલી ધ્યાન શેના ઉપર રાખવાનું છે એ આપણે જોઈ લેશું. ચાલો, આવી રીતે. તો આ સીસ અને ટ્રાન્સની જો વાત કરવામાં આવે છોકરાઓ, તો સીસ અને ટ્રાન્સ આટલું સહેલું ઉદાહરણ છે.
રેડી? તો સીસ અને ટ્રાન્સ માટે આપણે ચક્રીય પ્રણાલીની વાત કરીએ તો આટલી રીતે દર્શાવવાનું થશે. ચાલો, તો અહીંયા હવે આપણે હાઇડ્રોજનને આધારે નક્કી કરીએ તો પણ ચાલશે. અહીંયા આપણે મિથાઇલને આધારે નક્કી કરીએ તો પણ ચાલશે, કારણ કે બે ઘટકો સીધા સરખા આવેલા છે. તો આને સીસ તરીકે દર્શાવશું. અહીંયા બ્રોમિન, ક્લોરીન, ક્લોરીન, હાઇડ્રોજન આપેલું છે, પણ અહીંયા મારે ફરજિયાત કોને ધ્યાનમાં લેવું પડશે? ક્લોરીનને ધ્યાનમાં લેવું પડશે, કેમ કે સીસ અને ટ્રાન્સની વ્યાખ્યા શું સમજાવે છે? બે ઘટકો સીધા સરખા, બે ઘટકો ત્રાંસા સરખા. ભાઈબંધ, મને ત્રાંસા સરખા દેખાય તો આને હવે હું શું નામ આપવાનો છું? ટ્રાન્સ નામ આપવાનો છું. શું નામ આપવાનો છું? ટ્રાન્સ નામ આપવાનો છું. અહીંયા છોકરાઓ OH, NH2, NO2, NO2, તો સરખા ઘટકોને જ ધ્યાનમાં રાખીને આપણે પ્રકાર નક્કી કરશું. એટલે આ બંધારણ બની જશે સીસ બંધારણ. અહીંની જો આપણે છોકરાઓ ચર્ચા કરીએ તો અહીંયા આપણે કોને ધ્યાનમાં રાખશું? તો કે કાં તો બ્રોમિનને ધ્યાનમાં રાખી શકો, કાં તો હાઇડ્રોજનને ધ્યાનમાં રાખી શકો. તો બંનેને આધારે વિચારવા જઈએ તો આ બંધારણ કેવું થઈ ગયું? ટ્રાન્સ. હું તમને ડેમો પૂરતા ઉદાહરણ આપું છું. હવે આની જેવા કોઈ પણ ઉદાહરણ આવી શકે, આની જેવા કોઈ પણ ઉદાહરણ આવી શકે, તો એ તમારે શીખવાના છે. અહીંયા હું તમને શક્યતા સમજાવું છું કે ભાઈ આવા પ્રકારના ઉદાહરણો આવી શકે. અને ઘણી વખત આ જ વસ્તુ જે છે એ આપણને હાઇડ્રોજનની સાપેક્ષમાં પૂછે છે. કોની સાપેક્ષમાં પૂછે છે છોકરાઓ? હાઇડ્રોજનની સાપેક્ષમાં પૂછે છે કે આની અંદર કયા પ્રકારનું સમઘટકતાનું ઉદાહરણ આવશે. આની અંદર કયા પ્રકારનું હાઇડ્રોજનનું સમઘટકતાનું ઉદાહરણ આવશે એ જણાવો. તો ત્યારે આપણે છોકરાઓ આવી બધી માહિતી આપવાની થશે. રેડી? તો આવા ઉદાહરણની આપણે ચર્ચા કરીએ તો એ કોણ નક્કી કરનાર ઘટક છે છોકરાઓ? તો કે ભાઈ નક્કી કરનાર ઘટક હાઇડ્રોજન રહેશે. કારણ તો કે મેં અહીંયા સમઘટકતા તો દર્શાવી, પણ સંયોજકતા પૂરી નથી કરી. તો તમે સંયોજકતા પૂરી કરો. ચાલો, આમાં તમને હાઇડ્રોજન કઈ જગ્યાએ દેખાશે? હું આની વાત કરું તો આમાં મને હાઇડ્રોજન કઈ જગ્યાએ દેખાશે? બોલો. તો કે ભાઈ વધેલી ઘટેલી જગ્યાએ કોણ આવી જાય? હાઇડ્રોજન. વધેલી ઘટેલી જગ્યાએ કોણ આવી જાય છોકરાઓ? હાઇડ્રોજન. જો આ બધી જગ્યાએ કોણ આવશે? તો કે સંયોજકતા સિવાયની જેટલી પણ તમને જગ્યા દેખાશે ને ત્યાં બધે હાઇડ્રોજન આવશે. પછી શું પૂછશે? પછી એનું IUPAC નામ પૂછશે. શું પૂછશે? એનું IUPAC નામ. તમને આ બધાના IUPAC નામ પૂછશે. ત્યારે તમારે IUPAC નામ લખવાના છે, ત્યારે આ કામમાં આવશે. રેડી? ચાલો, જો આવી રીતે હું તમને બે ઉદાહરણ છે સમજાવું છું કે IUPAC નામ કઈ રીતે આવી શકે છે. ચાલો, આટલી વસ્તુ આપણે જોઈએ. હવે પહેલા આપણે આમનો પ્રકાર નક્કી કરો. નક્કી કરનાર ઘટક છે આપણો હાઇડ્રોજન. ચલો ભાઈ, હાઇડ્રોજનને આધારે બોલો જોઈએ તો આ પહેલું ઉદાહરણ કયું આવશે? ચલો, પહેલું ઉદાહરણ આવશે ટ્રાન્સ. આની જો આપણે વાત કરીએ છોકરાઓ, અહીંયા જો હું વાત કરું ને તો અહીંયા આપણને આવી રીતે દર્શાવશું કે આ ભાગ છે એ ટ્રાન્સ થયો. જો આ ભાગ કેવો થયો? ટ્રાન્સ. ચલો ભાઈ, અહીંયા તો કે આની વાત કરો તો આ ભાગ કેવો? ટ્રાન્સ. આ ભાગ કેવો? ટ્રાન્સ. આની વાત કરીએ તો આ ભાગ કેવો? સીસ. આ ભાગ કેવો? સીસ. આની વાત કરું તો નીચેનો ભાગ સીસ, ઉપરનો ભાગ સીસ, નીચેનો ભાગ સીસ. તો હવે આનું IUPAC નામ લખાવો ને જરાક મને. IUPAC નામ 1, 2, 3, 4. બોલો છોકરાઓ, આ બંધારણનું IUPAC નામ બોલો. આનું હા બોલો બોલો, વાંધો નહીં. સરસ. તો અહીંયા ડબલ બંધ ક્યાં આવેલા છે છોકરાઓ? આવી રીતે. તો આને કહેવાય 2T. બીજા નંબરનો કાર્બન ટ્રાન્સ સમઘટકતા ધરાવે છે. હવે તો કે ભાઈ કુલ કાર્બન કેટલા? 4. તો નામ શું લખશું? બ્યુટ 2ene. રેડી? ચાલો, કઈ વાત નહીં, અહીંયા શીખવાડી દો. અહીંયા છોકરાઓ આપણે નંબર આપવો હોય તો 1, 2, 3, 4, 5 અને 6.
હવે આનું આઈયુપીએસસી નામ પૂછવું હોય તો છોકરાઓ શું આવશે બોલો? બીજા ઉપર ટ્રાન્સ, ત્રીજા ઉપર ચોથા ઉપર ટ્રાન્સ. જો બીજો અને ચોથા નંબરનો કાર્બન જે દ્વિબંધ ધરાવે છે એ ટ્રાન્સ બંધારણમાં આવેલું છે. શેમાં આવેલું છે? ટ્રાન્સ બંધારણમાં. હવે 6 કાર્બન છે તો શું આવશે? તો કે અહીંયા આવશે છોકરાઓ હેક્ઝેન. જો હેક્ઝેન ન અડધો. અને બીજા અને ચોથા ઉપર શું આવેલું છે? ડાઇઇન આવેલું છે. શું આવેલું છે છોકરાઓ? ડાઇઇન આવેલું છે. ચલો ભાઈ, હવે આના તો તમને આઈયુપીએસસી નામ પૂછે તો લખતા આવડશે ને? તો આવી રીતે આપણે છોકરાઓ એને સીસ અને ટ્રાન્સ સમઘટકતા દર્શાવવાની થશે. કઈ સમઘટકતા? સીસ અને ટ્રાન્સ સમઘટકતા દર્શાવવાની થશે. ચલો ભાઈ, એના પછીનો પ્રકાર કયો? એના પછીનો પ્રકાર હતો ઈઝેડ સમઘટકતા. છોકરાઓ એના પછીનું બંધારણ કયું હતું? ઈઝેડ સમઘટકતા. બરાબર છે? ફોટા ઘરે આવી જશે, લખજો અથવા વિડીયો જોઈ લેજો. અત્યારે સમજો ખાલી. ઈ અને ઝેડ સમઘટકતા કઈ રીતે આપણે દર્શાવશું બોલો? તો કે ભાઈ અહીંયા છે ને એનું બંધારણ દોરવાનું. આજે ઈ અને ઝેડ સમઘટકતા છે ને એ શેની આધારે નક્કી કરશું? તો કે ભાઈ એને નક્કી કરવાનું છે ક્રિયાશીલ સમૂહ અથવા અણુ અથવા પરમાણુ ની ધ્રુવીયતાને આધારે. બંધ આ વસ્તુને કઈ રીતે દર્શાવવાની છે? એની ધ્રુવીયતાને આધારે દર્શાવવાનું છે. ધ્રુવીયતાને આધારે એટલે કઈ રીતે? ધ્રુવીયતાને આધારે એટલે કઈ રીતે? તો એ વસ્તુની ચર્ચા આપણે અહીંયા કરશું. હવે તમારે અહીંયા ગોતવાનું છે કોને છોકરાઓ? તો કે તમારે ગોતવાનું છે અહીંયા વધારે ધ્રુવીય જે ઘટક હોય ને એ. તો હવે હું ડાયરેક્ટ તો તમને સમજાવી નહીં શકું. તો એના માટે થઈને આપણે ઉદાહરણ લેશું કે ભાઈ અહીંયા આપેલું છે મને CH3, અહીંયા આપેલું છે છોકરાઓ ક્લોરીન. અહીંની જો હું વાત કરું તો અહીંયા મને આપેલું છે બ્રોમિન, અહીંયા મને આપેલું છે CH3. તો હવે હું આને ટ્રાન્સ સ્વરૂપે નથી જોવાનો. અહીંયા મને ઓપ્શનમાં EZ પૂછેલું છે. અહીંયા જો આપણે ઓપ્શનની વાત કરીએ તો અહીંયા આપણને શું પૂછેલું છે છોકરાઓ? E અને Z પૂછેલું છે. જો આવી રીતે. તો હવે હું EZ કઈ રીતે નક્કી કરીશ? તો કે એ તો સાવ સહેલું છે. તમારે આ કાર્બન સાથે જોડાયેલા છોકરાઓ બંને ઘટકોની ચર્ચા કરો. આમાંથી વધારે ધ્રુવીય કોણ? આ જે મેં બે ટપકા કર્યા આ બંને, તો આ બંનેમાંથી વધારે ધ્રુવીય કોણ? તો કે ભાઈ અહીંયા ક્લોરીન વધારે ધ્રુવીય. અહીંની જો હું વાત કરું છોકરાઓ તો અહીંયા કોણ છે? ચાલો તમને આ બધા વ્યવસ્થિત દોરીને કહી દઉં. ચાલો આ ક્લોરીન છે. ચાલો ભાઈ, તો આ બેમાંથી વધારે ધ્રુવીય કોણ? ક્લોરીન. આ બેમાંથી વધારે ધ્રુવીય કોણ? બ્રોમિન. તો અહીંયા નક્કી કરનાર ઘટક ક્લોરીન અને બ્રોમિન છે. કોણ છે ભાઈ? ક્લોરીન અને બ્રોમિન છે. આ બેમાંથી છોકરાઓ નક્કી કરનાર ઘટક કોણ? આ બેમાંથી નક્કી કરનાર ઘટક કોણ ભાઈ? તો કે ક્લોરીન અને બ્રોમિન. હવે ઈ કઈ રીતે ગોઠવાયેલા છે? ઈ અને ઝેડ થોડુંક અટપટું છે, થોડુંક ધ્યાન રાખશું. ઈ બે કઈ રીતે ગોઠવાયેલા છે? તો કે જો હું ઈ બેની ગોઠવણીની વાત કરું ને છોકરાઓ, જો આમ, તો મને દેખાશે કઈ રીતે બંને? તો કે જો ઝેડ જેવા દેખાય છે. દેખાણા? દેખાય છે કેવા છોકરાઓ? ઝેડ જેવા. ઘણી બધી વસ્તુનું ધ્યાન રાખવાનું છે. બંધારણ કેવું છે છોકરાઓ? ઝેડ જેવું, ટ્રાન્સ જેવું, એટલે આને કહેવાનું છે ઈ બંધારણ. સાચું બંધારણ કયું છોકરાઓ? ઈ. લાગે છે ઝેડ જેવું, ટ્રાન્સ જેવું, એટલે કહેવાનું છે ને ઈ બંધારણ. અને આ બંધારણની જો હું વાત કરું છોકરાઓ અહીંયા, તો અહીંયા જુઓ છોકરાઓ,
આ ક્લોરીન અને બ્રોમિન એ બંને ભાઈબંધ આપણને દેખાય છે કેવા? આ બંને દેખાય છે કેવા? તો કે આ બંને દેખાય છે જો ઈ જેવા, દેખાણા? ઈ જેવું દેખાય છે, સીસ જેવું દેખાય છે. એટલે હવે આને કહેવાનું છે શું? ઝેડ બંધારણ. એટલે હવે આને કહેવાનું છે તમારે શું? ઝેડ બંધારણ. ખ્યાલ આવી ગયો? તો હવે ટ્રાન્સ એટલે ઈ, સીસ એટલે ઝેડ. તો જ્યારે ઓપ્શનની જ્યારે ચર્ચા કરવામાં આવે અને એમાં તમને આ પ્રકારની ગોઠવણી આપેલી છે તો ત્યારે તમારે ભાઈબંધ આ વસ્તુને ધ્યાનમાં રાખવાનું થશે. ખ્યાલ આવી ગયો? ઈ અને ઝેડ આવી રીતે નક્કી થાય. તો કંઈ વાંધો નહીં છોકરાઓ, હવે આપણે આ ઉદાહરણ છે એને સોલ્વ કરશું. એટલે આપણને સીસ, ટ્રાન્સ અને હવે પછી ઈ ઝેડ વિશે પણ ખ્યાલ આવી જઈએ. બરાબર? આટલા ઉદાહરણ સોલ્વ કરશું એટલે આપણને આના વિશે પાક્કા પાયે જે છે એ માહિતી મળી રહેવાની છે. ખાલી તમને ધ્રુવીયતા નક્કી કરતા આવડવું જોઈએ કે ભાઈ આને આવી ધ્રુવીયતા કહેવાય. ઓકે, ચાલો. અહીંયા લખેલું છે CH3, અહીંયા લખેલું છે NH2, અહીંયા લખેલું છે NO2, અહીંયા લખેલું છે H. અહીંયા છોકરાઓ આપેલું છે CH2 CH3, અહીંયા છોકરાઓ આપવામાં આવ્યું છે CH2Cl, અહીંયા આપવામાં આવ્યું છે છોકરાઓ CH2Br, અહીંયા છોકરાઓ લખવામાં આવ્યું છે CH2OH. જો આવી રીતે. આની જો છોકરાઓ આપણે વાત કરીએ તો અહીંયા છોકરાઓ આપેલું છે આપણને CH3, અહીંયા આપેલું છે ડાયરેક્ટ OH, અહીંયા આપેલું છે છોકરાઓ હાઇડ્રોજન, અહીંયા આપણને છોકરાઓ આપી દીધું છે બ્રોમિન. ચાલો આવી રીતે. એ જ રીતે આપણે અહીંની જો વાત કરીએ તો અહીંયા આપેલું છે CH2NO2, અહીંયા આપેલું છે છોકરાઓ CH3, અહીંયા આપેલું છે છોકરાઓ Cl અને અહીંયા આપેલું છે છોકરાઓ NH2. ચાલો, તો હવે તમે ધ્યાન કોની ઉપર લેવાના છો? તો કે ભાઈ આ બે બંધારણ અને આ બે બંધારણ, એમાંથી વધારે ધ્રુવીય કોણ? હું આ બેની વાત કરું તો આ બેમાંથી વધારે ધ્રુવીય કોણ? જો આ બેની ચર્ચા કરું તો CH2 કેન્સલ, CH3 અને Br, આ બેમાંથી વધારે ધ્રુવીય કોણ? બ્રોમિન. CH2 કેન્સલ, ક્લોરીન અને ઓક્સિજન, ક્લોરીન અને ઓક્સિજનમાંથી વધારે ધ્રુવીય કોણ? હેલોજન કે આલ્કોહોલ? તો કે આલ્કોહોલની ધ્રુવીયતા વધારે હોય. બ્રોમિન અને હાઇડ્રોજન, CH3 અને OH, NH2 અને ક્લોરીન, એમાઇન કે હેલોજન? અહીંયા NO2. ખ્યાલ આવી ગયો? તો હવે આપણને એટલી તો ખબર પડી ગઈ છે ભાઈબંધ કે અહીંયા બંધારણ કયું બને છે. અહીંયા તમને એટલી તો ખબર પડી ગઈ ને કે બંધારણ કેવું દેખાય છે છોકરાઓ? ટ્રાન્સ જેવું. તો ટ્રાન્સ જેવા બંધારણને શું કહેવાનું છે? ઈ સમઘટક. છોકરાઓ સીસ જેવું દેખાય ને શું કહેવાનું છે? ઝેડ સમઘટક. ટ્રાન્સ જેવું જે દેખાય છે ને, ટ્રાન્સ જેવું, એને શું કહેવાનું છે છોકરાઓ? ટ્રાન્સ હોય તો શું કહેશું? ઈ સમઘટક. અને છોકરાઓ સીસ જેવું જે દેખાય છે એને શું કહેવાનું છે? ઝેડ સમઘટક. તો IUPAC નામની અંદર છોકરાઓ જ્યારે પણ EZ નો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય તો ધ્રુવીયતાને આધારે આપણે નક્કી કરશું. તો પહેલા છોકરાઓ આપણે સમજાયું કયું? તો કે પહેલા આપણે છોકરાઓ સમજાવેલું છે સીસ ટ્રાન્સ, પછી આપણે સમજાયું છોકરાઓ EZ. હવે એના કરતા સહેલો મુદ્દો, એના કરતા સહેલો મુદ્દો, સાઇન અને એન્ટી. સાઇન અને એન્ટી એટલું બધું સરળ છે જેમાં આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપેલા હશે. મોટા ભાગે ડાયએજો સંયોજનોમાં જોવા મળશે. શેમાં જોવા મળશે? આ ડાયએજો સમઘટકોમાં જોવા મળે છે. બરાબર છે? ચાલો, તો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને આધારે આપણે નક્કી કરશું. કેટલું સરળ? આટલું સરળ. N ડબલ બંધ N, આની પાસે છોકરાઓ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. અહીંયા આવેલું છે R. અહીંયા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવેલું છે. અહીંયા આપેલું છે R1.
એ જ રીતે અહીંયા જો અહીંયા છોકરાઓ આપેલું છે આપણને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આવી રીતે. અહીંયા આપેલું છે છોકરાઓ R, અહીંયા આપેલું છે R1. તો હવે છોકરાઓ આ બંને બંધારણની હું વાત કરું તો કાંઈ શીખવાડવાની જરૂર નથી. બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને સાઇન પોઝિશનમાં આપેલા છે. બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ આપણને એન્ટી પોઝિશનમાં આપેલા છે. તો આને આવી રીતે નક્કી કરવામાં આવશે. રેડી? ચાલો. તો હવે આના વધારાના ઉદાહરણ લેવા હોય તો કે હવે વધારાના ઉદાહરણ તો સાવ સહેલા. N ડબલ બંધ N, અહીંયા છોકરાઓ આપણને લખેલું છે CH2 CH3, એટલે નાઇટ્રોજનની સંયોજકતા પછી અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ જ હોય. અહીંયા છોકરાઓ આપણને આપી દીધું છે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. અહીંયા આપવામાં આવ્યું છે CH3 CH, નીચે આપી દીધું છે બ્રોમિન. તો આપણે તો કોને ધ્યાનમાં રાખશું? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ધ્યાનમાં રાખશું. જો આવી રીતે અહીંયા છોકરાઓ આપણને આપી દીધું છે PH, અહીંયા આપણને આપી દીધું છે છોકરાઓ PH. તો અહીંયાની બાકીની બે સંયોજકતા કેવી થઈ ગઈ? તો કે ભાઈ બાકીની બે સંયોજકતા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. તો હવે આમાં મારે નક્કી કરવું હોય તો સાઇન અને એન્ટી, તો કે એકદમ સિમ્પલ. બે ઘટકો એન્ટી પોઝિશનમાં આવેલા છે અને બે ઘટકો છોકરાઓ સાઇન પોઝિશનમાં આવેલા છે. તો સીસ અને ટ્રાન્સ, E અને Z, એન્ટી અને સાઇન, આ ત્રણ પ્રકારના સમઘટકો આપણે ઓર્ગેનિકની અંદર શીખા. ચાલો હવે જો છોકરાઓ, હવે આપણે શું કરવું છે? તો કે ભાઈ હવે આપણે વાત કરવી છે સંકીર્ણ સંયોજનની. જો હું છોકરાઓ સંકીર્ણ સંયોજનની ચર્ચા કરું ને તો એમાં તમને કેટલા પ્રકારના ભૌમિતિક સમઘટકો જોવા મળવાના છે? તો કે ભાઈ એમાં આપણને બે પ્રકારના ભૌમિતિક સમઘટકો જોવા મળશે. ચાલો, કેટલા પ્રકારના ભાઈબંધ? બે પ્રકારના. પણ શેને આધારે નક્કી કરશું? એ તો ઘરે જ નહીં થાય ભાઈબંધ. જો અહીંયા જો સંકીર્ણની વાત કરીએ ને તો Ml4 ને આધારે નક્કી થાય, Ml6 ને આધારે પણ નક્કી થાય. જો બરોબર લખ્યું ને? Ml4 માં કોણ આવશે છોકરાઓ? Ml4 માં તો લખી નાખ્યું. તો કે ભાઈ Ml4 માં તો એક જ શક્યતા છે. કઈ? સીસ અને ટ્રાન્સ. કઈ શક્યતા છે? સીસ અને ટ્રાન્સ. Ml6 માં પાછી બે શક્યતા આવશે ને. કઈ કઈ બે શક્યતા આવશે Ml6 માં? બોલો, Ml6 માં કઈ બે શક્યતા આવશે? તો કે એમાં સીસ અને ટ્રાન્સ આવશે અને સાથે સાથે ફેશિયલ અને મેરીડિયોનલ પણ આવશે. તો હવે મારે અહીંયા તમને થોડુંક એક્સ્ટ્રા શીખવાડવું છે. આપણે આમ રૂટીનમાં તો બધું શીખવાડેલું હોય જ, પણ અત્યારે આપણે ખાલી એક વખત યાદ કરી લઈએ કે જો ભાઈબંધ હું આની વાત કરું ને છોકરાઓ Ml4ની, તો Ml4ની અંદર બે પ્રકારના સંકરણ થશે. કેટલા પ્રકારના સંકરણ થશે? બે પ્રકારના સંકરણ થશે. કયા કયા બે પ્રકારના સંકરણ? બોલો. તો કે એક થવાનું છે છોકરાઓ sp3 સંકરણ અને એક કયું થવાનું છે? dsp2 સંકરણ. નાનકડો એવો નિયમ છે, જ્યારે તમે સંકરણ લખો ને એટલે નીચે એનો ભાઈબંધ આકાર આવી જાય. બોલો, sp3 સંકરણનો આકાર કયો હોય? સમચતુષ્ફલકીય. અને dsp2 સંકરણનો આકાર કયો હોય? તો કે સમતલીય સમચોરસ. કયો હોય? સમતલીય સમચોરસ. તો હવે આમાં આપણે શું શીખવાડવાનું છે નવી વસ્તુ? તો કે ભાઈ આમાં આપણે નવી વસ્તુ આ શીખવાડવાની છે કે ભાઈ હું M સાથે જોડાયેલા લિગેન્ડ્સની જો ચર્ચા કરું ને તો મારી પાસે બે લિગેન્ડ સરખા છે. જો A અહીંયા ભલે આપણે B અને C દર્શાવીએ, પણ બે તો આપણે સરખા દર્શાવ્યા ને. કયા બે સરખા દર્શાવ્યા? આ સમઘટક કયો થયો?
આજે મેં વાત કરી સમચતુષ્ફલકીય, અહીંયા કયો સમઘટક આવ્યો છોકરાઓ બોલો? તો ત્યારે આપણે એવું શીખવાડ્યું હતું કે જ્યારે તમે sp3 સંકરણ કરો છો ને અને સમચતુષ્ફલકીય આકાર દર્શાવો ને ત્યારે લિગેન્ડ્સ, મેટલ અને લિગેન્ડ્સ વચ્ચે એક જ પ્રકારનો બંધકોણ બને છે. અને છોકરાઓ એક જ પ્રકારનો બંધકોણ એટલે કયો? 109°28. તો આ એક જ પ્રકારના બંધકોણને કારણે આપણે આ sp3 સંકરણની અંદર કોઈ પ્રકારની સમઘટકતા દર્શાવી શકતા નથી. સમઘટકતા માત્ર ને માત્ર ક્યારે આવે છોકરાઓ? જો dsp2 સંકરણ અને સમતલીય સમચોરસ આકાર હોય તો. એનું એકમાત્ર કારણ શું? એનું મારે એકમાત્ર તમને કારણ સમજાવવું પડશે ને પાછું. અહીંયા તમે ના પાડી દીધી તો અહીંયા શું કામ હા પાડી? તો અહીંયા ભાઈબંધ હા પાડવા પાછળનું કારણ છે કે ભાઈ આની અંદર બે સરખા જે લિગેન્ડ્સની આપણે વાત કરવાની છે ને, બે સરખા હું લિગેન્ડ્સની વાત કરું છોકરાઓ, તો એક મને લિગેન્ડ્સ અહીંયા જોવા મળશે જો Cn, અને એક લિગેન્ડ્સ અહીંયા જોવા મળશે Cn. આમાં એક લિગેન્ડ્સ અહીંયા જોવા મળશે Cn અને એક લિગેન્ડ્સ જોવા મળશે મને અહીંયા Cn. હવે આ જો ભાઈબંધ આની જો આપણે વાત કરીએ ને તો એમાં લિગેન્ડ્સ, મેટલ અને લિગેન્ડ્સ એમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો બંધકોણ બન્યો. અહીંયા જુઓ છોકરાઓ, લિગેન્ડ્સ, મેટલ અને લિગેન્ડ્સ આમની વચ્ચે એક ચોક્કસ પ્રકારનો બંધકોણ જોવા મળ્યો. કયો? તો કે અહીંયા છોકરાઓ જોવા મળ્યો 90નો બંધકોણ, અહીંયા છોકરાઓ જોવા મળ્યો 180નો બંધકોણ. આ ભાઈ 90નો બંધકોણ બન્યો એટલે હવે આને શું નામ આપશું આપણે? સિસ. અને 180નો બંધકોણ બન્યો એટલે આપણે આને નામ શું આપશું હવે? ટ્રાન્સ. શું નામ આપશું છોકરાઓ? ટ્રાન્સ. જો આવી રીતે. તો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખવાની છે. આવડશે? ચાલો, તો ml4ની વાત કરવામાં આવે તો sp3 સંકરણની અંદર કોઈ પણ બંધકોણ જોવા મળતો નથી, જ્યારે dsp2 સંકરણમાં બંધકોણ જોવા મળશે. હજુ એના માટે કંઈ યાદ રાખવાનું છે તમારે? તો કે હા. શું યાદ રાખવાનું છે? જો હું 3D શ્રેણીના ધાતુની વાત કરું ને, 3D શ્રેણીની ધાતુ, તો તમારે અહીંયા ફરજિયાત શું લેવાનું છે? પ્રબળ લિગેન્ડ્સ લેવાના છે. શું લેવાના છે છોકરાઓ? પ્રબળ લિગેન્ડ્સ લેવાના છે. હું 3Dની વાત કરું તો અહીંયા ફરજિયાત પ્રબળ લિગેન્ડ્સ હોવા જોઈએ. પણ જો છોકરાઓ આપણે 4D અથવા 5D શ્રેણીના ધાતુની વાત કરશું ને છોકરાઓ, 4D અથવા 5D શ્રેણીનું ધાતુ, તો એની સાથે કોઈ પણ લિગેન્ડ્સ ચાલશે. કોઈ પણ લિગેન્ડ્સ ચાલશે. તો આ વસ્તુને તમારે MCQ માટે ખાસ કરીને ધ્યાનમાં રાખવાનું છે. રેડી? હવે તો કે હવે શું કરાય? તો કે હવે એક ડેમો આપી દેવાય. શું આપી દેવાય છોકરાઓ? ડેમો આપી દેવાય. ફોર એક્ઝામ્પલ, મારી પાસે નિકલ ધાતુ સાથે જોડાયેલા બે પ્રબળ લિગેન્ડ્સ છે. કોણ? Cn. કોણ છે છોકરાઓ? Cn. જો આ Cn પ્રબળ લિગેન્ડ્સમાં આવશે. અને હવે હું આની સાથે બે ઘટકો કોને જોડી દઉં છું? તો કે જો બ્રોમિનને. આમ આવી રીતે. અને એક ઉદાહરણમાં હું શું લઉં છું છોકરાઓ? તો કે ભાઈ એક ઉદાહરણમાં લઉં છું પ્લેટિનમ, એની સાથે બે કોને જોડી દઉં છું? એમોનિયા, અને બે કોને જોડી દઉં છું છોકરાઓ? ક્લોરીન. કદાચ હું અહીંયા છોકરાઓ પ્લેટિનમની સાથે આ એમોનિયાની બદલે કોઈ નિર્બળ લિગેન્ડ્સ લઈ લેત ને, ફોર એક્ઝામ્પલ બ્રોમિન, તો પણ સમઘટકતા જોવા મળે. એનું એકમાત્ર કારણ કયું આપણે સમજાયું? કે નિકલ શેમાં આવેલું છે? 3D શ્રેણીમાં. પ્લેટિનમ શેમાં આવેલું છે? 4D અને 5D શ્રેણીનું ધાતુ છે. એ આવેલું એકમાં જ છે, પણ આને દર્શાવવાની રીત છે કે 4D અથવા 5D શ્રેણીના ધાતુઓ.
ચલો ભાઈ, તો આની અંદર આપણે જોવા જઈએ તો આની અંદર કઈ સમઘટકતા જોવા મળશે? તો કે ભાઈ આની અંદર આવી રીતે દર્શાવશું. ચાલો ભાઈ, નિકલ છે તો નિકલની સાથે આપણે બે ઘટકો કયા જોડવાના રહ્યા? તો કે ભાઈ નિકલની ચર્ચા કરવામાં આવે તો નિકલ સાથે મારે બે ઘટકો આવી રીતે જોડવાના છે. પ્લેટિનમની ચર્ચા કરવામાં આવે તો પ્લેટિનમ સાથે મારે બે ઘટકો કયા જોડવાના છે? તો કે ભાઈ બે ઘટકો આવી રીતે જોડવાના છે. જો આવી રીતે. હવે તો કે હવે આપણે બધા ઘટકોની ગોઠવણી કરી દઈએ. ચાલો, અહીંયા છોકરાઓ જોવા મળે છે આપણને બ્રોમિન, અહીંયા જોવા મળે છે બ્રોમિન, અહીંયા જોવા મળે છે CN, અહીંયા જોવા મળે છે CN. અહીંયા છોકરાઓ જોવા મળે છે બ્રોમિન, અહીંયા આપણને જોવા મળશે બ્રોમિન, અહીંયા આવી જશે CN, અહીંયા આવી જશે CN. સેમ વસ્તુ છોકરાઓ અહીંયા આપણને જોવા મળે છે બ્રોમિન, અહીંયા જોવા મળે છે બ્રોમિન, અહીંયા આવી જશે Cl, અહીંયા આવી જશે Cl. અહીંયા જોવા મળશે છોકરાઓ બ્રોમિન, અહીંયા જોવા મળશે બ્રોમિન, આ બે જગ્યાએ જોવા મળશે Cl. તો સિમ્પલ છે, હું કોઈ પણ એક ઘટકને આધારે નક્કી કરું છું કે આ બંધારણ કેવું છે? સીસ. આપણે કોઈ પણ એક ઘટકને આધારે નક્કી કરીએ છીએ કે આ બંધારણ કેવું છે છોકરાઓ? ટ્રાન્સ. અહીંયા છોકરાઓ કોઈ પણ એક ઘટકને આધારે નક્કી કરીએ છીએ કે આ બંધારણ કેવું છે? સીસ. કોઈ પણ એક ઘટકને આધારે નક્કી કરીએ છીએ કે આ બંધારણ કેવું છે? ટ્રાન્સ બંધારણ છે. રેડી? ચાલો, એક આમાં અપવાદવાળો કેસ આવતો હતો એ હું ડાયરેક્ટ લખાવું છું. એક આમાં અપવાદવાળો કેસ આવતો હતો કે જ્યારે પ્લેટિનમની સાથે જોડાયેલા ચારે ચાર લિગેન્ડ્સ કેવા હતા? તો કે ભાઈ પ્લેટિનમની સાથે જોડાયેલા ચારે ચાર લિગેન્ડ્સ જુદા જુદા હતા. ત્યારે આપણે છોકરાઓ આને શું નામ આપેલું હતું? તો કે ત્યારે આપણે આને આવી રીતે ઓળખાવતા MABCD તરીકે. અને આ MABCDની ચર્ચા કરીએ તો આની સાથેના સમઘટકોની સંખ્યા કેટલી હતી? 3. કઈ રીતે 3 હતા છોકરાઓ? તો કે આમાંથી 2 બનતા હતા સીસ પ્રકારના અને આમાં એક બનતો તો છોકરાઓ ટ્રાન્સ વાળો. કેવો બનતો તો છોકરાઓ? એક બનતો તો ટ્રાન્સ વાળો. આટલી વસ્તુ આપણને યાદ રહી જવી જોઈએ. આટલી વસ્તુ આપણને યાદ રહી જવી જોઈએ કે કોણ સીસ આપે, કોણ ટ્રાન્સ આપે અને કોણ ક્યારે કયો ઘટક આપે. હવે તો કે હવે છોકરાઓ આપણે વાત કરશું ML6 માટે. હવે આપણે અહીંયા જે વાત કરવાની છે એ કોની વાત કરવાની છે? ML6 માટે. તો ML6 માટે બે પ્રકારની શક્યતા આપણે દર્શાવી દઈએ. કેટલી શક્યતા દર્શાવી દઈએ? બે પ્રકારની શક્યતા. ચાલો, ફોર એક્ઝામ્પલ અહીંયા મારી પાસે આવી ગયું છે કોબાલ્ટ. અહીંયા છોકરાઓ આપણે દર્શાવવાનું છે 2 ક્લોરીન અને 4 CN. અહીંની જો હું વાત કરું છોકરાઓ તો અહીંયા હું દર્શાવવાનો છું કોબાલ્ટ. 3 ઉદાહરણ લેવાના છે એમોનિયાના અને 3 ઉદાહરણ લેવાના છે NO2 ના. તો અહીંયા છોકરાઓ હવે જો પાછી શક્યતા આપણને ખ્યાલ જ છે, 2 ભાગમાં વહેંચી દઈએ. આ જે 2 અને 4 આવેલા છે તો એ ઓળખાશે સીસ અને ટ્રાન્સ તરીકે. અને અહીંયા છોકરાઓ જે 4 આવેલા છે ને 4 એ આપણને છોકરાઓ ઓળખાશે ફેશિયલ તરીકે, એટલે કે બાજુ તરીકે, અને મેરીડિયોનલ તરીકે. મેરીડિયોનલ મતલબ થશે છોકરાઓ કાટખૂણો. કાટખૂણો દર્શાવતો ભાગ. આવી રીતે આપણે એને દર્શાવવાનું છે. એટલે સંકીર્ણનો ભાગ પણ આપણે અહીંયા લઈ શકાય. તો હવે છોકરાઓ આમની ગોઠવણીની જો વાત કરીએ તો આવી રીતે એમની સાથે 1 2 3 4 5 અને 6 ઘટકો આવી રીતે આવેલા છે. એમની સાથે 1 2 3 4 5 અને 6 ઘટકો આવી રીતે આવેલા છે. એ જ વસ્તુ આપણે અહીંયા દર્શાવી દઈએ કે એમની સાથે આપણને આ 6 ઘટકોની ગોઠવણી આવી જોવા મળવાની. જો છોકરાઓ આવી રીતે. કેવી રીતે? આવી રીતે.
તો હવે આની સાથે જોડાયેલા જો ઘટકોની ચર્ચા કરવામાં આવે છોકરાઓ, તો આની સાથેના ઘટકો જરાક બોલો ને, કયા કયા આવવાના છે એ આપણે આવી રીતે દર્શાવીએ કે અહીંયા જો મારે સીસ દર્શાવવું હોય તો હું ફરજિયાત ક્લોરીનનો ઉપયોગ કરીશ. બાકી બધી જગ્યાએ કોણ આવી જશે છોકરાઓ? તો કે ભાઈ બાકી બધી જગ્યાએ આવી જવાનું છે CN. અહીંયા જો મારે ટ્રાન્સ દર્શાવવું હોય તો હું ફરજિયાત કોને ધ્યાનમાં લઈશ? ક્લોરીનને. બાકી બધી જગ્યાએ કોણ આવી જવાનું છે? CN. તો સીસ અને ટ્રાન્સ સમઘટક તો જે આપણે અગાઉ શીખવાડ્યા એ જ રીતના કે અહીંયા છોકરાઓ બંને ક્લોરીન બાજુ બાજુમાં આવેલા છે, મેં વંશના ખૂણે આવેલા છે એટલે સીસ. અહીંયા બંને ક્લોરીન છોકરાઓ સામ સામે 180ના ખૂણે આવેલા છે એટલે ટ્રાન્સ. જો આ ટ્રાન્સ થઈ ગયા. પણ ફેશિયલ અને મેરીડિયોનલની વાત કરીએ તો એમાં થોડુંક ધ્યાન રાખશું. ફેશિયલ બનાવવા માટે એમોનિયા આ બાજુએ 3 રીતે દર્શાવશું. જો અને NO2 ની જો આપણે વાત કરીએ છોકરાઓ તો NO2 આ બાજુએ 3 દર્શાવશું આવી રીતે. પણ એની એક ખાસિયત હતી. જો એની એક શું હતી છોકરાઓ? ખાસિયત હતી કે જો તમે આ 3 એમોનિયાને એકબીજા સાથે જોડી દેશો ને, આ 3 એમોનિયાને એકબીજા સાથે જોડી દેશો ને તો એક બાજુ તૈયાર થશે. શું તૈયાર થશે છોકરાઓ? બાજુ. સેમ વસ્તુ તમે આ 3 NO2 ને એકબીજા સાથે આમ જોડી દેશો ને તો એમાંથી એક બાજુ તૈયાર થશે એટલે એને ફેશિયલ તરીકે દર્શાવવામાં આવે છે. હવે આ જ વસ્તુ મારે છોકરાઓ દર્શાવવી હોય મેરીડિયોનલ તરીકે તો એમાં એક કાટખૂણો બનવો જોઈએ. જો હું એમોનિયાની વાત કરું છોકરાઓ તો એમોનિયાને આ રીતે આ 3 બાજુએ જોડશું અને NO2 ની વાત કરીએ તો NO2 ને આ રીતે આ બાજુએ 3 બાજુએ જોડવાનું છે. તો હવે આમાં તમને કાટખૂણો ક્યાં દેખાશે? તો કે જો અહીંયા આપણે આ ગોઠવણી જોવા જઈએ ને તો જો આ મને કાટકોણ ત્રિકોણ દેખાણું. શું દેખાશે છોકરાઓ? અહીંયા મને કાટકોણ ત્રિકોણ દેખાશે. એટલે એ કાટખૂણો બનાવે છે એટલે આપણે એને મેરીડિયોનલ તરીકે દર્શાવવાનું છે. તો આ બધા જ બંધારણને હું અવકાશીય સમઘટકો શું કામ કહી શક્યો? કે એમાં મારે બધાની ગોઠવણી દર્શાવવી ફરજિયાત હતી. શું દર્શાવવું ફરજિયાત હતું? ગોઠવણી દર્શાવવી ફરજિયાત હતી. એટલે આ બધાને કહેશું આપણે છોકરાઓ અવકાશીય સમઘટકો, ભૌમિતિક સમઘટકતા. શું આવશે છોકરાઓ? ભૌમિતિક સમઘટકતા. હવે જુઓ છોકરાઓ, હવે અવકાશીય સમઘટકતાનો બીજો પ્રકાર, અને બીજા પ્રકારને શું કહેવાનું છે છોકરાઓ? પ્રકાશીય સમઘટકો. શું કહેવાનું છે? પ્રકાશીય સમઘટકો. તો એ પ્રકાશીય સમઘટકોના છોકરાઓ 3 પ્રકાર આપણે પાડ્યા હતા. કેટલા પ્રકાર હતા? 3 પ્રકાર. કયા કયા 3 પ્રકાર હતા છોકરાઓ? તો કે એમાં આપણે એકને કહેતા હતા ડી એટલે કે ડેક્સ્ટ્રો. બીજું તો છોકરાઓ એલ. એલ એટલે આપણે નામ આપ્યું હતું એને લીવો. અને ત્રીજો પ્રકાર હતું છોકરાઓ મેસો. હવે જો હું ઓર્ગેનિકની વાત કરું ને છોકરાઓ, ઓર્ગેનિકની, તો અહીંયા છોકરાઓ આપણે ઓર્ગેનિકમાં કિરાલ કાર્બનને આધારે જોશું. જો અહીંયા હું શું લખવાનો છું? આવી રીતે કે તમે ઓર્ગેનિકની જો વાત કરતા હોય તો આ બધી વસ્તુ કોણ નક્કી કરશે? કિરાલ કાર્બન નક્કી કરશે. અને જો છોકરાઓ આપણે સંકીર્ણની વાત કરતા હોય ને તો સંકીર્ણમાં કોણ આવશે છોકરાઓ? તો એમાં કિલેટ આવશે. કોણ આવશે છોકરાઓ? કિલેટ. આ બે વસ્તુને ખાસ ધ્યાનમાં રાખવાની છે. હવે ડેક્સ્ટ્રોનો મતલબ શું થયો? તો કે ડેક્સ્ટ્રોનો મતલબ આવો થયો, પોલારીમીટરમાં જમણી બાજુનું કોણાવર્તન. અને ડેક્સ્ટ્રોને છોકરા ગુજરાતીમાં આપણે શું નામ આપેલું છે? વામ ભ્રમણીય. શું નામ આપેલું છે? વામ ભ્રમણીય. પોલારીમીટરમાં ડાબી બાજુનું કોણાવર્તન. અને લીવોને છોકરાઓ ગુજરાતીમાં શું નામ કીધેલું છે? જરાક યાદ કરવો જોઈએ. ગુજરાતીમાં દક્ષિણ ભ્રમણીય.
શું નામ આપેલું છે? દક્ષિણ ભ્રમણીય. જો આવી રીતે. અને મેસોનો મતલબ શું હતો? કે કિરાલ કાર્બન હોવા છતાં અથવા કીલેટ હોવા છતાં પ્રકાશ બિન ક્રિયાશીલ. કેવું છે છોકરાઓ? પ્રકાશ બિન ક્રિયાશીલ. જો આવી રીતે ખ્યાલ આવી જશે. આવી રીતે. હવે પેલા ઓર્ગેનિકની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો ઓર્ગેનિકમાં કઈ રીતે સમજાવશું? તો ઓર્ગેનિકની અંદર આપણે છોકરાઓ બે વસ્તુ જોવાની છે કે સમઘટકો કેટલા મળશે. તો એ સમઘટકોને કહેવાનું છે વોન્ટ હોફનો નિયમ. શું કહેવાનું છે આપણે? વોન્ટ હોફનો નિયમ કહેવાનું છે. શું હતો વોન્ટ હોફનો નિયમ? તો કે ભાઈ 2n, જ્યાં n એટલે શું સમજવાનું છે છોકરાઓ? n એટલે સમજવાનું છે કિરાલ કાર્બનની સંખ્યા. શું સમજવાનું છે? કિરાલ કાર્બનની સંખ્યા. રેડી? તો અહીંયા છોકરાઓ આપણે જોવા જઈએ તો માની લો કે ભાઈ n બરાબર 1 છે, તો સમઘટકો કેટલા મળવાના છે આના ભાઈબંધ? સમઘટકો તો કે ભાઈ સમઘટકો મળશે આપણને 2. કયા કયા? ડેક્સ્ટ્રો વત્તા લીવો. પણ જો n બરાબર છોકરાઓ 2 આપેલું હોય તો એના પ્રકાર આવશે. એના શું આવશે છોકરાઓ? પ્રકાર. કયા કયા પ્રકાર? તો કે આના 2 શક્યતા આવશે છોકરાઓ. તો આ તમારે શીખવાનું હતું. શક્યતા કેટલી? 2. કાં તો 3 સમઘટકો બની શકે અથવા તો 4 સમઘટકો બની શકે. હવે આ 3 અને 4 એટલે શું? તો એ વસ્તુ એક નવી આવી, તો એ જાણવી પડશે. 3 સમઘટકો કયા? ડેક્સ્ટ્રો, લીવો અને મેસો. મતલબ કે આની અંદર છોકરાઓ સમમિતીય તળ હાજર છે. શું હાજર છે છોકરાઓ? સમમિતીય તળ હાજર છે. સમમિતીય તળ હાજર છે. અને 4 સમઘટકો એટલે કયા? 2 ડેક્સ્ટ્રો, 2 લીવો. તો આનો મતલબ એવો થયો આમાં સમમિતીય તળ આવેલું નથી. જો આ વસ્તુ એક નવી આવી કે સમમિતીય તળ એટલે શું અને સમમિતીય તળ નથી આવેલું એટલે શું. તો આ વસ્તુ સમજાવવા માટે થઈને છોકરાઓ આપણે એક સરસ મજાનું કામ કરશું. બોલો કયું કામ કરશું છોકરાઓ? તો કે આપણે પહેલું ઉદાહરણ લેવાનું છે ટાર્ટરિક એસિડનું. કોનું ઉદાહરણ લેવાનું છે છોકરાઓ? ટાર્ટરિક એસિડ. ટાર્ટરિક એસિડનું IUPAC નામ શું થાય? 2,3 ડાયહાઇડ્રોક્સી બ્યુટેન 1,4 ડાયોઇક એસિડ. તો હવે છોકરાઓ હું આની વાત કરું ને તો આની અંદર છોકરાઓ સમમિત તળ હાજર છે. સમમિત તળ હાજર છે. તો આના સમઘટકો કેટલા બનશે છોકરાઓ? 3 બનશે. કયા કયા? ડેક્સ્ટ્રો, લીવો વત્તા મેસો. જો આવી રીતે. હવે તો કે ભાઈ એક વખત બનાવીને જોઈએ. બરાબર? એક વખત બનાવીને જોઈએ. 12મા ધોરણના 6થા ચેપ્ટરમાં આપણે આ બધી વસ્તુ એક વખત શીખવાડી હતી. યાદ આવ્યું? ક્યારે શીખવાડ્યું હતું? 12મા ધોરણના 6થા ચેપ્ટરમાં બધું શીખવાડ્યું હતું. યાદ રહી ગયું હોય તો વેરી ગુડ. નો યાદ રહી ગયું હોય તો હવે હું અહીંયા તમને એ બધી વસ્તુને દોરીને સમજાવું છું. એટલા માટે થઈને ધ્યાન રાખો કે અહીંયા આવી જશે OH, અહીંયા આવી જશે H, અહીંયા આવશે H, અહીંયા આવશે OH. આમાં તમને ક્યાંય કિરાલ કાર્બન દેખાય છે? તો કે હા, જો એક અહીંયા દેખાય છે, એક અહીંયા દેખાય છે. રેડી? ચાલો હવે તો કે હવે અહીંયા વચ્ચે તમારે છોકરાઓ અરીસો મૂકી દેવાનો છે. જો અહીંયા શું મૂકી દેવાનું છે છોકરાઓ? અરીસો. જો આ અરીસો કહેવાય છોકરાઓ. શું કહેવાય? અરીસો. હવે અરીસામાં એનું પ્રતિબિંબ કોણ મળશે?
તો કે COOH કાર્બન કાર્બન અને COOH. જો અહીંયા કોણ આવશે? OH H H અને OH છોકરાઓ. જો આવી રીતે હાલો, આમાં કિરાલ કાર્બન છે તો કે હા, જો દેખાણા આવી રીતે. હવે તો કે ભાઈબંધ અહીંયા તમે આને તમારી જાતે નામ આપી શકશો કે ધારો કે, હું આગળ શબ્દ વાપરું છું, ધારો કે. અહીંયા આપણે છોકરાઓ શું કરશું તો કે અહીંયા આપણે ધારી લેવાનું છે. ચાલો, ધારો કે આ ડેક્સ્ટ્રો છે, તો આ કેવું છે છોકરાઓ? લીવો. પણ આ બંને હું ડેક્સ્ટ્રો અને લીવોની વાત કરું ને છોકરાઓ, તો આ એકબીજાના કેવા થઈ ગયા? ડેક્સ્ટ્રો અને લીવોની વાત કરું તો આ એકબીજાના કેવા થઈ ગયા? તો આ એકબીજાના ઇનાન્સિયોમર્સ થઈ ગયા. હજુ કઈ આમાં યાદ રાખવાની જરૂર ખરા? તો કે હા, આ ઇનાન્સિયોમર્સને ભેગા કરો ને છોકરાઓ તો શું બનાવે? તો આ રેસેમિક મિશ્રણ બનાવશે. શું બનાવશે છોકરાઓ? રેસેમિક મિશ્રણ. પણ આનું હવે જો હું ત્રીજું બંધારણ દોરું ને, તો ત્રીજું બંધારણ છોકરાઓ આવું છે. જો આવી રીતે COOH. અહીંયા મને જોવા મળશે OH, અહીંયા મને જોવા મળશે OH H અને H. તો આપણે જે ઓલી વાત કરી હતી ને છોકરાઓ કે ભાઈ આની અંદરથી શું પસાર થાય છે, તો અહીંયા છોકરાઓ જે વચ્ચેનો ભાગ છે ને એને જરાક નોટિસ કરો કે અહીંયા કિરાલ કાર્બન તો છે, અહીંયા કિરાલ કાર્બન તો છે, તેમ છતાં ઉપર અને નીચેનો ભાગ એકબીજાના કેવા થઈ ગયા? પ્રતિબિંબ. તો આને છોકરાઓ બોલવામાં આવે છે સમમિત તળ. સમમિત તળ. આ સમમિત તળના કારણે આ કેવો બની ગયો છોકરાઓ? મેસો બની ગયો. કેવો બની ગયો? મેસો. અને મેસોનો મતલબ શું થયો? કિરાલ કાર્બન હોવા છતાં પ્રકાશ બિન ક્રિયાશીલ. કેવો થઈ ગયો છોકરાઓ? પ્રકાશ બિન ક્રિયાશીલ. એટલે જો સમમિત તળ હાજર છે તો 3 સમઘટકો મળશે. અને એનું માનાંક ઉદાહરણ છોકરાઓ કયું? ટાર્ટ્રિક એસિડ. તો યાદ રાખવાનું ભાઈ, ટાર્ટ્રિક એસિડ, લેક્ટિક એસિડ, બરોબર છે. તો આવા નામ આપણને ગમે ત્યારે આવશે તો યાદ આપણને હોવું જ જોઈએ. અને આ બધી વસ્તુ એક જ વાર પૂછાવાની છે. આ બધી વસ્તુ ક્યારે પૂછાવાની છે? એક વખત. અહીંયા આપણને હવે બીજો મોકો આનો કંઈ મળવાનો નથી. હવે એક ઉદાહરણ છોકરા હું તમને જો આ આપું કે જેમાં સમમિત તળની હાજરી નથી, એનું ઉદાહરણ કયું? 2,3 ડાયબ્રોમો બ્યુટેનોઇક એસિડ. બ્યુટેનોઇક એસિડની વાત કરું તો આ વસ્તુ છોકરા આપણા માટે જરાક એવી નવી થશે. રેડી? કઈ રીતે? ચાલો, હવે અહીંયા જો તમે બંધારણ દોરવા જાઓ છોકરાઓ તો જો આવું થયું. COOH 1 2 અને નીચે જો CH3 આવી ગયું છે. કોણ આવી ગયું છે છોકરાઓ? CH3 આવી ગયું છે. એટલે અહીંયા છોકરાઓ બ્રોમિન, અહીંયા હાઇડ્રોજન. આમની વચ્ચેથી શું પસાર કરવાની વાત હતી છોકરાઓ? તો કે અરીસો. અહીંયા આપણે શું મૂકવાનું છે? અરીસો મૂકવાનું છે. આમાં નવા શબ્દ આવશે, 2 મિનિટ આપણે એની રાહ જોઈએ. અહીંયા મને છોકરાઓ નવા શબ્દ જોવા મળવાના છે. કયા નવા શબ્દ જોવા મળશે એની આપણે રાહ જોઈએ. અહીંયા આવી જશે બ્રોમિન, હાઇડ્રોજન, હાઇડ્રોજન અને બ્રોમિન. રેડી? ચાલો, અહીંયા છોકરાઓ કિરાલ કાર્બન, અહીંયા કિરાલ કાર્બન, કિરાલ કાર્બન, કિરાલ. પણ તમે જરાક જોશો તો ઉપર COOH, નીચે CH3 આવેલું છે. આ નીચે CH3 આવી જવાના કારણે આની અંદર સમમિત તળની ગેરહાજરી છે. અને છોકરાઓ સમમિત તળની ગેરહાજરી છે એટલે 2:2 બરાબર હવે મને અહીંયા કેટલા સમઘટકો જોવા મળશે? 4 સમઘટક જોવા મળશે. કેટલા સમઘટક જોવા મળશે?
4 સમઘટક, 2 દર્શાવ્યા, 2 હવે દર્શાવું છું. અહીંયા જુઓ છોકરાઓ, આવી રીતે અહીંયા આવી જશે COOH, કાર્બન કાર્બન CH3. આ બાજુએ બ્રોમિન જોવા મળે છે, આ બાજુએ પણ બ્રોમિન જોવા મળે છે, પણ વચ્ચેથી સમમિત તળ પસાર થતું નથી પસાર થતું. એટલા માટે મારે અહીંયા નીચે શું લખવું પડશે છોકરાઓ? અરીસો લખવો પડશે. શું લખવું પડશે? અરીસો. હવે આ જુઓ છોકરાઓ, તો આ બાજુએ શું આવી ગયું? આ બાજુએ છોકરાઓ આ વસ્તુ જોવા મળી. જો CH3, અહીંયા છોકરાઓ કોણ? બ્રોમિન. અહીંયા હાઇડ્રોજન, અહીંયા બ્રોમિન, અહીંયા હાઇડ્રોજન. હવે જો હું આમાં કિરાલ કાર્બનની વાત કરું તો કે આમાં પણ કિરાલ કાર્બન જોવા મળે છે. હવે આને છોકરાઓ જરાક નામ આપી દો. હાલો તારે. તો કે આને હું નામ આપું છું A, આને નામ આપું છું B, આને હું છોકરાઓ નામ આપું છું C, આને નામ આપું છું D. તો શું ખાસિયત છે આ બધાની એકબીજા સાથે? A અને B એકબીજાના કેવા છે છોકરાઓ? ઇનાન્સિયોમર્સ છે. જો આ એકબીજાના કેવા થઈ ગયા? ઇનાન્સિયોમર્સ. છોકરાઓ C અને D કેવા થઈ ગયા? C અને D એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. કેવા છે છોકરાઓ? ઇનાન્સિયોમર્સ. જો આવી રીતે. પણ અહીંયા જો હું હવે B અને C ની વાત કરું છોકરાઓ, B અને C, તો આ એકબીજાના કેવા થઈ ગયા? ડાયાસ્ટીરિયોમર્સ. કેવા થઈ ગયા? ડાયાસ્ટીરિયોમર્સ. ચાલો હવે હું B અને છોકરાઓ D ની વાત કરું તો આ એકબીજાના કેવા થઈ ગયા? ડાયાસ્ટીરિયોમર્સ થઈ ગયા. સેમ વસ્તુ કોણ? A અને C. સેમ વસ્તુ કોણ છોકરાઓ? A અને D. તો જે એકબીજાના પ્રતિબિંબ છે એ પ્રતિબિંબને શું નામ આપવાનું છે ભાઈબંધ? ઇનાન્સિયોમર્સ. જે એક્ઝેક્ટલી પ્રતિબિંબ છે એમને શું નામ આપવાનું છે? ઇનાન્સિયોમર્સ. પણ જે પ્રતિબિંબ નથી એ એકબીજાના કેવા થઈ ગયા? ડાયાસ્ટીરિયોમર્સ. કેવા થઈ ગયા? ડાયાસ્ટીરિયોમર્સ. તો હવે છોકરાઓ આપણને આમાંથી બીજું શું પૂછી શકાય? તો કે અહીંની જો હું વાત કરું તો આમાંથી પ્રકાશ ક્રિયાશીલ કેટલા? તો કે ભાઈ A, B, C અને D ચારે ચાર કેવા છે છોકરાઓ? પ્રકાશ ક્રિયાશીલ. ચારે ચાર કેવા છે છોકરાઓ? પ્રકાશ ક્રિયાશીલ. પણ આમાંથી રેસેમિક મિશ્રણ કોણ બનાવી શકશે? રેસેમિક મિશ્રણ. બોલો છોકરાઓ, રેસેમિક મિશ્રણ કોણ બનાવશે? A વત્તા B અને C વત્તા D બનાવશે. ડાયાસ્ટીરિયો આઇસોમર્સ કોઈ દિવસ રેસેમિક મિશ્રણ બનાવતા નથી. એક વસ્તુ શું યાદ રાખવાની છે? ડાયાસ્ટીરિયો આઇસોમર્સ કોઈ દિવસ રેસેમિક મિશ્રણ બનાવતા નથી. ખ્યાલ આવી જશે? ચાલો ચાલો અહીંયા છોકરાઓ આપણે એક નાનકડી મિસ્ટેક થઈ ગઈ છે. ડેક્સ્ટ્રો અને લીવોના ગુજરાતી નામ આપણાથી થોડાક એક્સચેન્જ થઈ ગયા છે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો ડેક્સ્ટ્રોને કહેવાનું છે દક્ષિણ ભ્રમણીય અને લીવોને કહેવાનું છે છોકરાઓ વામ ભ્રમણીય. બરાબર છે? અહીંયા એક નાનકડું એવું આપણે કરેક્શન જે છે એ કરેક્શન કરશું. રેડી? ચાલો હવે આ જો છોકરાઓ, એક આ દક્ષિણ ભ્રમણીય અને વામ ભ્રમણીયનું તમે જરાક એવું કરેક્શન કરી લેજો. એ બાય મિસ્ટેક આપણે ઉતાવળમાં આ રીતે લખાયેલું છે. હવે તો કે હવે અહીંયા શું કરશું છોકરાઓ? જો તો કે ભાઈ આના કરતાં આગળ વધીએ. હવે હું સંકીર્ણ સંયોજનની વાત કરું તો ભાઈ સંકીર્ણ સંયોજનની ચર્ચા કરીએ તો એની અંદર આપણને છોકરાઓ
કઈ રીતના સમઘટકતા જોવા મળશે? તો કે ભાઈ આમાં ફરજિયાત કિલેટ બનવું જરૂરી છે. આ કિલેટ શબ્દની જો આપણે વાત કરીએ તો એનો મતલબ શું થયો? તો કે એનો મતલબ થયો છોકરાઓ ચક્રીય પ્રણાલી. આ ચક્રીય પ્રણાલી જે છે એ બનવી ફરજિયાત છે. એનું આપણી પાસે એક માનાંક ઉદાહરણ છે છોકરાઓ. એનું આપણી પાસે એક માનાંક ઉદાહરણ છે. CrEn 2 વખત Cl 2 વખત. તો હવે અહીંયા છોકરાઓ આના 3 બંધારણો બનવાના છે. જો આના કેટલા બંધારણ બનવાના છે છોકરાઓ? 3 બંધારણ બનવાના છે. કયા કયા 3 બંધારણ બનવાના છે? તો કે એ જરાક જોઈએ આપણે અહીંયા કે ભાઈ એક બનશે છોકરાઓ સીસ બંધારણ. એક બનાવશું છોકરાઓ આપણે અહીંયા આપણે સીસ બંધારણની જો વાત કરીએ તો સીસ બંધારણનો એક ભાગ આપણે લેવાનો છે ડેક્સ્ટ્રો તરીકે. શેના તરીકે? ડેક્સ્ટ્રો તરીકે ધારશું આપણે. દરેક વસ્તુને ધારી લેવી ફરજિયાત છે. એક બંધારણને કહેવાનું છે છોકરાઓ સીસ બંધારણનું લીવો સ્વરૂપ. આપણે આ બીજા બંધારણની જો વાત કરીએ તો અહીંયા હું સીસ બંધારણ છે એ સીસ બંધારણના કયા શબ્દની વાત કરવાનો છું? લીવોની વાત કરવાનો છું. શેની વાત કરવાનો છું? લીવોની. સીસ બંધારણના 2 સ્વરૂપ બનશે જે પ્રકાશ ક્રિયાશીલ હશે. અને એક બંધારણ બનવાનું છે ટ્રાન્સ બંધારણ. આ ટ્રાન્સ બંધારણને છોકરાઓ આપણે શું કહેવાનું છે? એનું મેસો સ્વરૂપ કહેવાનું છે. શું કહેવાનું છે? મેસો સ્વરૂપ. તો હવે છોકરાઓ સીસ ડેક્સ્ટ્રો સીસ લીવોની જો વાત કરીએ તો આ એકબીજાના પ્રતિબિંબ છે. આ એકબીજાના કેવા સ્વરૂપો છે છોકરાઓ? તો કે આ એકબીજાના ઇનાન્સિયોમર્સ છે. કેવા છે છોકરાઓ? આ એકબીજાના ઇનાન્સિયોમર્સ તરીકે ઓળખાવાના છે. ઇનાન્સિયોમર્સ. અને આ બેને ભેગા કરવામાં આવે તો રેસેમિક મિશ્રણ બને છે. આ બેને હું ભેગા કરું તો શું બની જાય છોકરાઓ? રેસેમિક મિશ્રણ બને છે. તો હવે આનું જો આપણે બંધારણ જોવા જઈએ છોકરાઓ તો એનું બંધારણ આવી રીતે બનાવશું. જો એ આવી રીતે આમ છોકરાઓ આ થોડું ધ્યાન રાખશું. અહીંયા મારી પાસે કોણ આવી ગયેલું છે? તો કે ભાઈ અહીંયા મારી પાસે આવી ગયું છે ક્રોમિયમ. ચાલો 1 2 3 4 5 અને 6. સેમ વસ્તુ આપણે એનું પ્રતિબિંબ બનાવવું છે છોકરાઓ. શું બનાવવું છે આપણે? એનું પ્રતિબિંબ. એટલે અહીંયા હું એની ગોઠવણી કઈ રીતે કરીશ? તો કે ભાઈ જો એની ગોઠવણી આ રીતે થશે 1 2 3 4 5 અને 6. એક ડેક્સ્ટ્રો એક લીવો. હવે તો કે આની અંદર છોકરાઓ આપણે વાત કરવાની છે હવે પરમાણુઓની ગોઠવણીની. તો હું 2 ક્લોરીન ઘટકોને અહીંયા જોડું છું એટલે આ સીસ થયું. આ સીસનું ડેક્સ્ટ્રો આ સીસનું લીવો. આપણે ધાર્યું છે કે આ ડેક્સ્ટ્રો છે આ લીવો છે. તો 1 ક્લોરીન અહીંયા આવશે 1 ક્લોરીન અહીંયા આવશે. રેડી? તો હવે છોકરાઓ આપણો આ ઈએન ક્યાં આવશે? તો કે 1 ઈએન અહીંયા આવશે 1 ઈએન અહીંયા આવશે 1 ઈએન અહીંયા આવશે 1 ઈએન અહીંયા આવશે. હવે તો કે હવે આમની મારે ગોઠવણી કરવી છે એટલે જો અહીંયા આ રીતે ગોઠવીશ. આ ઈએન આવી રીતે જોવા મળશે છોકરાઓ. ઈએન મને આવી રીતે ઇલેક્ટ્રોનનું દાન કરતો જોવા મળશે. જો આ બાજુએ અને આ બાજુએ એનું જ પ્રતિબિંબ છે એટલે 1 ઈએન અહીંયાથી દાન કરતો જોવા મળશે. આ ઈએન અહીંયાથી દાન કરતું જોવા મળશે. આ ઈએનની વાત કરીએ છોકરાઓ તો અહીંયાથી ઇલેક્ટ્રોનનું દાન કરતો જોવા મળશે. આ ઈએનની વાત કરીએ તો આ બાજુએ ઇલેક્ટ્રોનનું દાન કરતો જોવા મળશે. હવે આમની જો આપણે વાત કરીએ તો અહીંયા છોકરાઓ મને એવી ખબર પડી
કે ઇનાન્સિયોમર્સ છે એકબીજાના પ્રતિબિંબી ઘટકો છે. આ ડેક્સ્ટ્રો અને લીવોની વાત કરવામાં આવે, આ ડેક્સ્ટ્રો અને લીવોની વાત કરવામાં આવે તો આ બંને ઘટકો, આ સીસ બંધારણના આ બંને ઘટકો કેવા છે છોકરાઓ? તો કે આ બંને પ્રકાશ ક્રિયાશીલ છે, પ્રકાશ ક્રિયાશીલ છે. પણ હવે જો છોકરાઓ આપણે આના ત્રીજા બંધારણની વાત કરીએ, ટ્રાન્સ બંધારણની વાત કરીએ, મેસો બંધારણની વાત કરીએ, તો આમાં આપણે જે એક મુદ્દો ચર્ચા કરવાનો છે છોકરાઓ, એ એક મુદ્દો કયો? કે આ પ્રકાશ ક્રિયાશીલ નથી. છોકરાઓ, આ પ્રકાશ ક્રિયાશીલ નથી. આ બેને ભેગા કરવામાં આવે તો રેસેમિક મિશ્રણ બને છે. આમાં એવી કાંઈ વસ્તુ જોવા મળવાની નથી. હવે તો કે હવે છોકરાઓ આને આવી રીતે દર્શાવીએ. જો હવે આને આવી રીતે દર્શાવીએ કે શું કામ આ પ્રકાશ ક્રિયાશીલ નથી? તો કે આ પોતાના અડધા ભાગનું પ્રતિબિંબ જોવા મળશે. આની જો આપણે છોકરાઓ વાત કરીએ તો આની ખાસિયત શું થઈ? તો કે આ મેસો એટલા માટે બન્યો કે પોતાના અડધા ભાગનું પ્રતિબિંબ બનશે. એટલે એક ક્લોરીન અહીંયા લખશું, બીજું ક્લોરીન અહીંયા લખશું, એક ઈએન અહીંયા લખશું, બીજું ઈએન અહીંયા લખશું. જેના કારણે આ ઈએનની તમે ગોઠવણી વિચારશો ને તો આ ઈએનની ગોઠવણી છોકરાઓ આવી રીતના થશે. જો ઈએનની ગોઠવણી છોકરાઓ આવી રીતના થશે. જો આવી રીતે આ ઈએનની ગોઠવણી છોકરાઓ આવી રીતે થશે. હવે જો આપણે આનું પ્રતિબિંબ બનાવશું તો એના જેવું જ આવશે. એને અધ્યારોપિત સ્વરૂપ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે છોકરાઓ? અધ્યારોપિત સ્વરૂપ. આ એકબીજા ઉપર અધ્યારોપિત થાય છે. આ બંને એકબીજા ઉપર અધ્યારોપિત થતા નથી. તો પ્રકાશ ક્રિયાશીલ છે, પ્રકાશ ક્રિયાશીલ નથી. આવામાંથી કોઈ પણ પ્રકારના પ્રશ્નો પૂછાય તો હવે આવડવું જોઈએ. રેડી? ચાલો.